આંબો વાવો તો કેરી આવે ને। દામનગર સામાન્ય ખેડૂત પરિવારની અનોખી પહેલ પૌત્ર જન્મની ખુશીમાં અનેરો ઉલ્લાસ। દેવજીભાઈ હીરાભાઈ તજા પરિવારના પુત્ર રત્ન કાંતિભાઈ પુત્રચી જિગ્નેશ તજાને ત્યાં દીકરા ધનવીરના જન્મ પ્રસંગે અનોખી પહેલ પૌત્ર જન્મના વધામણામાં 100થી વધુ ઉજરેલ આંબા સહિતના અન્ય બાગાયત ઝાડના રોપાનું વિતરણ કરાયું સાથે સુંદર સંદેશ આપ્યો। ચાલ તું મને તારામાં વાવી દે ને હું તને મારામાં વાવી દઉં, હું તારામાં ઉગીશ ને તું મારામાં। એમ એકબીજાની હૃદયની માટીમાં ભળીને રોપાઈ જઈશું, એકમેકમાંને સર્જીશું શુદ્ધ પર્યાવરણ, પછી સુંદર બની મહેકી ઉઠશે જીવન। સામાજિક સંરચનાઓમાં આવતા દરેક પ્રસંગો કે પરંપરા રિવાજો આવી રીતે ઉજવી એ તો પર્યાવરણ અને પ્રકૃતિનું કેવડું મોટું કાર્ય થઈ શકે। નટવરલાલ ભાતિયા। સજા પરિવાર દ્વારા પૌત્ર રત્નના જન્મ પ્રસંગે આંબા વાવો તો કેરી આવે ઈ યુક્તિએ બાગાયતી ઝાડનું વિતરણ કરી એક સંતતિ અવતરવાની ખુશીમાં જે આંબા વિતરણ કર્યું છે ખરેખર પ્રશંસનીય કાર્ય છે। કરું વાવ્યા વિના આ સૃષ્ટિમાં જીવી શકાશે અને એ યુક્તિએ છોડમાં રણછોડ છોડને મંત્રી મંત્ર બનાવી અને આજે આ આંબા વિતરણ કરવાનો કાર્યક્રમ સમસ્ત લેવા પટેલ પરિવારના યુવાન કાંતિભાઈ દેવજીભાઈ તજા પરિવારને પૌત્ર રત્નના જન્મ પ્રસંગ અવસરે ખૂબ મોટી પ્રમાણમાં મોટી સંખ્યામાં બાગાયતી ઝાડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે શહેર ખુશાલી સાથે દરેક ખેડૂત પરિવારોએ આ આંબા ઉછેરની મુહિમને બિરદાવી અને આંબા ઉછેરની વચનબદ્ધ પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી, જે અતિ ગૌરવ